મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? શું તમે આનંદિત છો? જ્યારે ઈશુ સાથે ચાલો છો તો કેમ ઉદાસ રહો છો? ઈશુ આપણી સાથે વાત કરે છે, આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે. જ્યારે આપણે તેમને બોલાવીએ છીએ તે જવાબ આપે છે. તેમનો હાથ પકડીને ચાલવામાં શું સમસ્યા છે? આપણે દરરોજ ઈશુ સાથે ચાલવા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે તે ખૂબ જ મહાન પ્રભુ છે. આકાશ અને પૃથ્વીનું સર્જન કરનાર છે. તે સર્વવ્યાપી પરમેશ્વર છે. આપણા જેવા સામાન્ય લોકો સાથે ચાલવા માટે તેમનો જે પ્રેમ છે તે કેટલો મહાન હોવો જોઈએ. તે તમારા પ્રત્યે ખૂબ જ ચિંતિત અને પ્રેમાળ છે. તમારે તે યાદ રાખવું જોઈએ અને પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. પરમેશ્વર દરરોજ તેમના વચન દ્વારા આપણી સાથે વાત કરતા જ રહે છે, મજબૂત બનાવે છે, પ્રોત્સાહિત કરે છે. આજે પ્રભુ તમને કયું વચન કહે છે? શું તમે આમ વિચારી રહ્યા છો? યશાયા તેનો 58 અધ્યાય અને તેની 9મી કલમની અંદર પરમેશ્વરનું વચન આવી રીતે કહી રહ્યું છે, તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. હું ઈશુના નામે કહું છું કે તમે જ્યારે તેમને હાંક મારશો, પ્રભુ ઉત્તર આપશે. તમે જ્યારે બૂમ પાડશો તે કહેશે કે દીકરો હું અહીં છું, દીકરી હું અહીં છું. શું કોઈ ગંભીર પરિસ્થિતિ છે અથવા ભયજનક સ્થિતિ છે? તેનું આજે નિરાકરણ થશે. આ આજે જ થવાનું છે, પરંતુ મને ખબર નથી કે શું કરવું, કેવી રીતે કરવું. તેમને હાંક મારો, ઈશુ કહીને તમે તેમને હાંક મારો, તે ઉત્તર આપશે. તે તમારા પોકારનો અવાજ સાંભળશે અને પછી તે તમને કહેશે કે હું અહીં જ છું, મારા પુત્ર પુત્રી હું અહીં જ છું. જ્યારે ઈશુ આ પૃથ્વી ઉપર ચાલ્યા હતા ત્યારે તેઓ એકવાર યરીકો નામના શહેરમાંથી પસાર થયા અને ત્યાં એક માણસ તે ભિક્ષા માંગી રહ્યો હતો. તેમનું નામ બાર્થેમિયસ હતું અને તે જન્મથી બંને આંખોથી આંધળો હતો. તે કામ કરી શકતો ન હતો અને તે કેવળ ભીખ માંગીને જ પોતાનું જે ગુજરાન હતો તે ચલાવતો હતો. તે એક મોટા બજારના રસ્તા ઉપર બેઠો હતો જ્યાં લોકો મોટી સંખ્યામાં આવતા જતા હોય છે. અચાનક તેણે ત્યાં કંઈક મોટો ઘોંઘાટ સાંભળ્યો. તેને ઘોંઘાટ સંભળવા લાગ્યો. એવું લાગ્યું કે ઘણા બધા લોકો તેઓ એક સાથે ત્યાં ચાલી રહ્યા છે. શું થઈ રહ્યું છે? તેણે એવી રીતે પૂછ્યું. ઈશુ ત્યાંથી પસાર થાય છે એમ કોઈએ કહ્યું. લોકો ઈશુની પાછળ પાછળ ભીડથી ભીડ ચાલી રહ્યા હતા. જ્યારે તેણે સાંભળ્યું કે અવાજ ઈશુના ત્યાં ચાલવાને કારણે હતો, તેને યાદ આવ્યું, શું ઈશુ તે જ નથી જેને હું શોધતો હતો? મેં સાંભળ્યું છે કે તે ઘણા મોટા મોટા ચમત્કારો કરી રહ્યા છે. તે આંધળાઓને દ્રષ્ટિ આપી રહ્યા છે, લંગડાઓને ચલાવે છે, રક્તપેતીઓને સજા કરે છે. મેં ઘણું સાંભળ્યું છે. અરે જો એકવાર હું ઈશુને મળી શકું તો મારા જીવનમાં પણ ચમત્કાર થશે. તે આવી રીતે વિચાર કરતો જ હતો કે જે ઈશુ હતા તે તેને પાર કરી ગયા. તેથી તે હાંક મારવા લાગ્યો, ઈશુ દાઉદના પુત્ર, મારા ઉપર દયા કરો. એવી રીતે હાંક મારવા લાગ્યો. આજુબાજુ ખૂબ જ લોકો હતા અને ઘોંઘાટના કારણે પ્રભુ શરૂઆતમાં સાંભળી શક્યા નહીં. તેની આસપાસના લોકો તેને શાંત રહેવા, વાત ન કરવા માટે વારંવાર કહી રહ્યા હતા. ઈશુ ઉતાવળમાં જઈ રહ્યા છે, તેમને ઘણું બધું કામ કરવાનું છે. તું કેવળ એક આંધળો ભિખારી છે, ચૂપ રહે, આવી રીતે કહ્યું. પરંતુ તે હજુ વધારે હાંક મારી કે ઈશુ, ઈશુ. આવી રીતે ખૂબ જ મોટેથી બૂમ પાડવા લાગ્યો. જે ક્ષણે ઈશુએ તેનું નામ લેતાની તેની બૂમ સાંભળી, બાઇબલ કહે છે કે ઈશુ ત્યાં જ અટકી ગયા, ઊભા રહી ગયા. તેની આસપાસના લોકો અને શિષ્યો પણ તેની સાથે ઊભા હતા. તેમણે કહ્યું, કોઈ મને બોલાવે છે, કોઈ તે જોખમમાં છે, કોઈને જરૂર છે, તે મને બોલાવી રહ્યું છે. પછી લોકોએ શોધવાનું શરૂ કર્યું, ઈશુને કોણ બોલાવે છે? ત્યાંથી દૂર આ આંધળો માણસ ઠોકર ખાઈને બૂમ પાડી રહ્યો હતો કે ઈશુ મારા પર દયા કરો. ઈશુએ તેમને બોલાવવા કહ્યું. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે અરે આ તો ખાલી એક આંધળો ભિખારી છે, તેને શું કરવું? ઈશુએ તેને પાસે બોલાવ્યો. તું એ મને કેમ બોલાવ્યો દીકરા? તું શું ઈચ્છે છે? પ્રભુ, હું જોવા માટે માંગુ છું. પ્રભુએ તેને દ્રષ્ટિ આપી અને તેને ખુશ કરી નાખ્યો. તે તમારા રુદનનો અવાજ સાંભળનાર પ્રભુ છે. તે ક્યારેય કોઈને ધિક્કારશે નહીં, ક્યારે પણ નહીં. તમે ખ્રિસ્તી નથી અને હું તમારા રુદનનો જવાબ આપીશ નહીં, તે આવી રીતે કહેતા નથી. તમે તો એક પાપી માણસ છો અને હું તમારું સાંભળીશ નહીં એમ પ્રભુ કહેતા નથી. જો તમે તેને હાંક મારો છો, કૃપા કરીને તમે મને માફ કરો, મારા પાપોને માફ કરો પ્રભુ, તે દયા કરશે. જ્યારે તે તમારા રુદનનો અવાજ સાંભળશે ત્યારે તે ઉત્તર આપશે, હું અહીં છું. પ્રભુ તરફ જુઓ, તેમને બોલાવો, ઈશુ મને મદદ કરો પ્રભુ. તમે પ્રભુને જોઈને કહો, મને સહાય કરો, મદદની જરૂર છે પ્રભુ. તમને આજે એક ચમત્કારની જરૂર છે. તમને આજે આ બાબતની અંદર મુક્તિની જરૂર છે. તમારી અંગત બાબતોમાં, તમારા કુટુંબમાં, તમારી સેવાની અંદર, તમારા વ્યવસાયમાં, તમારા સેવામાં કોઈ તકલીફ હોઈ શકે. તેમને બોલાવો, હે ઈશુ. તમે તેમને બોલાવી શકો છો, હે ઈશુ મને મદદ કરો, ઈશુ મારા માટે ચમત્કાર કરો.
તે તમારા રુદનનો અવાજ સાંભળશે અને આજે તમારા માટે ચમત્કાર કરશે. તે આજે પણ તમને ઉત્તર આપશે. શું તમે બોલાવશો કે હે ઈશુ મને મદદ કરો? પ્રભુ, જે કોઈ પણ તમને બોલાવે છે તે દીકરાને તમે મદદ કરો, તે દીકરીને તમે મદદ કરો, ચમત્કાર કરીને તેમને ખુશ કરો. આજે તેઓ જે માંગી રહ્યા છે તેમાં એક અદ્ભુત ચમત્કાર કરો પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.